નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ભાભર ખાતે જૈન સાધ્વીજીની છેડતી મુદ્દે પોલીસ દ્વારા આરોપીને પકડવા માટે ઈડી ચોટનું જોર લગાવવામાં આવી રહ્યું છે, જેમાં અત્યાર સુધીમાં 350 ઉપરાંતના શંકાસ્પદ વ્યક્તિઓને પૂછપરછ કરવામાં આવી છે. તે સમયગાળા દરમિયાન ઠાકોર સમાજના યુવાનોને પોલીસે માર મારી ગુનો કબૂલવાના બનાસકાંઠા સાંસદના આક્ષેપને જિલ્લા પોલીસ વડાએ નકારી કાઢ્યા છે. બનાસકાંઠા જિલ્લાના ભાભર નવા ખાતે તારીખ 19 ઓગસ્ટ 2024ના રોજ જૈન સાધ્વીજીની છેડતી કરવામાં આવી હતી, જેને લઈ સમગ્ર જૈન સમાજ તેમજ તમામ સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો જોવા મળી રહ્યા છે. જેથી પોલીસ દ્વારા સાધ્વીજીની છેડતી કરનાર આરોપીઓને ઝડપી લેવા કવાયત હાથ ધરવામાં આવી છે. જેના પગલે એલસીબી, એસઓજી, પેરોફ્લોડો સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ તેમજ એફએસએલની મદદથી આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. જેના પગલે અત્યાર સુધીમાં પોલીસ દ્વારા જુદી જુદા સમાજના 350 ઉપરાંતના શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ કરવામાં આવી છે. તેમજ જુદા જુદા સોર્સિસથી તપાસ હાથ ધરવામાં આવી છે. તેમજ સ્કેચ તૈયાર કરી વાયરલ કરાયો છે અને આરોપીની શોધી આપનારનું ઇનામ પણ વ્યક્તિનું નામ પણ ગુપ્ત રાખી તેને 1 લાખનું ઇનામ પણ આપવાની જાહેરાત કરવામાં આવી છે. તેવામાં બનાસકાંઠા સાંસદ રેનીબેન ઠાકોરે ઠાકોર સમાજના એક યુવાનને પોલીસ દ્વારા નગ્ન કરી માર મારી ફોટા પાડી ગુનો કબૂલો કરવાના પોલીસ સામે આક્ષેપો કરવામાં આવ્યા છે. જેના પગલે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષરાજ મકવાણાએ આ બાબતે જણાવ્યું હતું કે સાધ્વીજીની છેડતી મુદ્દે અત્યાર સુધીમાં જુદા જુદા સમાજના 350 ઉપરાંતના શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ કરવામાં આવી છે. કોઈ એક સમાજ કે કોઈ એક વ્યક્તિને ટાર્ગેટ કરવામાં આવ્યા નથી. તેમજ પોલીસ દ્વારા કોઈ માર મારવામાં આવ્યો નથી. તેમજ બોર્ડર રેન્જ આઈજી દ્વારા એસઆઈટીની પણ રચના કરાઈ હતી, જેના દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે. આમ પોલીસ વડાએ પોલીસ ઉપર કરેલા આક્ષેપોને નકારી કાઢ્યા હતા. તેમ છતાં આક્ષેપો અંગે મેડિકલ તપાસ કરવામાં આવશે અને જો આ પ્રકારની બાબત ધ્યાનમાં આવશે તો કસૂરવાર સામે પગલાં લેવામાં આવશે, તેમ જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું.